તો શરીરની પ્રત્યેક ઇન્દ્રિયોમાં જે મુખ્ય ઇન્દ્રિયો છે જેનાથી પાપ થાય છે, આંખથી પાપ થાય, મનથી પાપ થાય, કાનથી પાપ થાય અને મોઢેથી પણ પાપ થાય. આ ચાર જો કંટ્રોલ થઈ જાય ને, મેં એક જગ્યાએ વાંચેલું છે, માફ કરજો, ન ભૂલતો હોય તો સાંખ્ય શાસ્ત્રમાં લખેલું છે. સાંખ્ય શાસ્ત્ર આ વસ્તુને જે કવર કરી લે, પોતાના અંડરમાં કરી લે, તો વ્યક્તિને 101% મુક્તિ મળે ને મળે. કારણ કે મન એક એવું છે કે એ ગમે ત્યાં જાયા વગર રહેતું જ નથી. બેઠા હોય અહીંયા પણ લંડન પોગી જાય. લંડન ને બેઠા હોય અહીંયા, એ જે કોર્નર આપણે જોવું હોય ને, એ કોર્નર અહીંયા બેઠા બેઠા દેખાઈ જાય કે મારા ઘરના આ કોર્નરમાં આ જગ્યાએ આ પડ્યું છે. કરો ઇમેજિંગ, ચાલો, ખરેખર દેખાઈ જાય, મન પહોંચાડી દે. તો મનને સૌથી પહેલા, અને ગીતામાં ભગવાન કૃષ્ણ આની પર બહુ ભાર આપ્યો છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસનું મન જ એક એવું છે જે બંધનમાં પણ નાખે છે અને મોક્ષ પણ આપે છે. એટલે કંટ્રોલમાં કરવા જેવું કોઈ હોય તો મન. તમને કેમ થાય, લાગે છે થઈ જાય એમ? આજ કથા સાંભળીએ ને કાલે સવારમાં, અરે અર્જુન ગીતામાં તૂટી ગયો બિચારો, અને અર્જુને ગીતામાં હાથ જોડીને કીધું, આ ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ વન્યે વાયુરિવશ દુષ્કરમ. આ મન જે છે ને એ કૃષ્ણ કંટ્રોલમાં આવતું જ નથી. કેટલી બધી આમાં અર્જુનની વાત કરું, તમારી મારી વાત નથી કરતો. અર્જુને કીધું કે કેટલા પ્રયત્ન કર્યા છતાં પણ મન કંટ્રોલમાં આવતું જ નથી. ત્યારે ભગવાને એક જ વાત કરી, અભ્યાસે ને તો કોંતેય, અર્જુન અભ્યાસ કર. બહાર જઈને કોઈને કહેતા નહીં, હજી અમારા મનમાં આમ કંટ્રોલ નથી હો. હજી હોતે કે વડાપાવ બનતા હોય તેમ થાય કે બે દાબી લઈ જલ્દી, સમજાય ને? હા, એટલે મન એવું છે સાહેબ, જ્યાં જગ્યાએ કાંઈક એવું સારું થતું હોય, આપણને ગમતું થતું હોય, એટલે તરત ત્યાં જાય જ. એટલે આ મનને તમારે મારે મોહનમાં ભેળવવાનું છે, અથવા આ મનને છે એ માધવ સુધી લઈ જવાનું છે. કેવી રીતના લઈ જવાય? તો કે આંખથી સતત એના દર્શન કર્યા કરો, કાનથી બોલ્યું તેવું જ ને, આમ 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 જરાક જોઈ લો, તમને હું દેખાડી દઉં. આઈનો એ આંખે પેલા તમે લંડનનો એ કોર્નર જોયો હતો, તમારા ઘરની વાત કરો હાલો, બરાબર? એ આંખે તમારા એ ઘરને કોર્નર જોયો હતો. પછી તો કે એ મને એ જોઈ લીધું, એટલે હવે તમે ગમે આંખ જાય કે ન જાય, મન ને આવી જાય છે, બરાબર ને? હવે સિમ્પલી આપણે આમ લઈ જઈએ, આ આંખ સતત દ્વારકાધીશને જોયા કરે તો ભાઈ, તો મન ક્યાં જશે? દ્વારકા. તમે સાહેબ અહીંયા બેઠા બેઠા પાછે એ જ વિચાર કરો કે અત્યારે હું મથુરાના ઓલા વિશ્રામ ઘાટ ઉપર ચુંદરી મનોરથ કરું, એ દ્રશ્યને યાદ કરો, એટલે 101% ત્યાં પહોંચી જશો. અને એ સારા વિચારો કરશો એટલે એક ના એક દિવસ પછી એવો આવશે કે પછી ભગવાન તમારા બધા જ ક્રિયામાં જોઈન્ટ થઈ જશે. પછી એવું નહીં કે મથુરામાં જેમ હવેલી ના હોતે ભગવાનને યાદ કરી શકો, ભાગવતના દિવસોને પણ યાદ કરી શકો, તમારા ઘરે જે સારા દિવસો હોય, અથવા જે દિવસે તમે ઠાકોરજીને સારા શણગાર્યા હોય, એ દિવસને પણ તમે યાદ કરી શકો. બીજું બધું યાદ કરવા કરતા મનને એવી જગ્યાએ ડાયવર્ટ કરો. અને એક વાત ચોક્કસ કહું છું, એક ને એક વસ્તુ તમે મનને સતત આમ યાદ કરવાની ચેષ્ટા કર્યા કરો, પછી મન વધારે પડતો ન્યા જ જશે. તમારી બધાને તો ખબર નહીં, પણ આપણે વ્યક્તિગત એવું થઈ ગયું છે કે જ્યારે આમ ખાલી યાદ કરીએ ને એટલે મન તરત દ્વારકા ભાગી જાય. તમારી યારે વાતો કરતો હોય તોય આપણું એવું થઈ ગયું. ક્યારે બને ભાઈ? તો કે એની માટે સતત તમે પ્રયત્ન કર્યો હોય. એટલા માટે ગીતાનું પ્રસિદ્ધ શબ્દ છે, કૃષ્ણ કહે છે, અભ્યાસે ને તો કોંતેય, હે અર્જુન તું અભ્યાસ કર. અભ્યાસ નહીં કર તો કાંઈ નહીં થાય. ભણવા માટે ડિગ્રી મેળવવા અભ્યાસ કરવો પડે ને, એમાં આ દુનિયાની સૌથી મહાનમાં મહાન મોટીમાં મોટી ડિગ્રી કઈ છે? તો કે મનને કાબુમાં કરવું. લ્યો, હજી તમને એક વાત કહું, સાંભળો. એ દુનિયામાં સૌથી ખરાબ વિચાર ક્યાં આવે? કયો જોઈ તમને, બોલો જલ્દી. સૌથી ખરાબ વિચાર ક્યાં આવે?
મંદિરમાં જાઓ ને તમે ભગવાનની પાસે બેઠા હોય ને ત્યારે સૌથી વધારે નેગેટિવ વિચાર આવશે. જોઈ લે તમે, આમ ભલે ન કરો, મને બધી ખબર છે હો. હા, દુનિયામાં ખરાબ અને ખોટા વિચાર સૌથી વધારે મંદિરમાં આવશે. એ પછી તમારા ઘરે બેઠા હોય તો ભલે, અથવા મોટા મંદિરમાં જાઓ કે હવેલીમાં, કારણ કે એ સમય ઓલા પાપ જે હોય ને એ નીકળવાની કોશિશ કરતા હોય. અને હું એ સમય ખાસ કહું, એને દબાવવા કરતા ભગવાનને શરણે ધરી દો. ભગવાન, આવા સમયે જો મને ખરાબ વિચાર આવતા હોય તો ભગવાન હજી તું મારામાં છો નહીં, એટલા માટે હું તારી પાસે આવ્યો છું. સાહેબ, એટલા માટે હું ખાસ કહું છું કે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં જે ઓલું ભજન લખાણું ને, મારા ઘટમાં બિરાજતા, એટલા માટે જ લખાયેલું છે કે ઘટ એટલે આ ઘટ. આ ઘટની અંદર શ્રીનાથજી, યમુનાજીને, મહાપ્રભુજીને બેસાડવાના છે. પછી તમારી પ્રત્યેક ક્રિયામાં ઈ જ હોય, બીજા કોઈ આવે જ નહીં. સાહેબ, કે મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, એ મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, એ મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો, મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો, અને પછી લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો, હિરલો હાથ લાગ્યો. બોલો, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જય હો. યમુનાજી, મહાપ્રભુજી. આપણે ગાવું નથી, પણ આ જે સિચ્યુએશનમાં ભજન લખાણું સાંભળજો. આ સિચ્યુએશનમાં જ્યારે ભજન લખાણું ને, એમાં પહેલી કડી આ હતી. પહેલી કડી વાસ્તવમાં આ હતી કે મેં તો ભક્તિ માર્ગ કેરો. કારણ કે મન છે ને, એ મનને કાબુમાં કરવા માટે ભક્તિ બહુ જરૂરી છે. પણ કઈ ભક્તિ જરૂરી છે? પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તિ એટલે જે તમને મને પુષ્ટ કરે, જે તમને મને ઠાકુરજી સુધી લઈ જાય. મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, કે મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો. ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આગળ વધવા માટે શું કરવું પડે? ધોળ ને કીર્તન સતત ચાલુ રાખો. કારણ કે ધોળ અને કીર્તન કર્યા કરો, કથા સાંભળ્યા કરો, એટલે એક સાથે બધી ઇન્દ્રિયો બીજી થઈ જાય. અને એ ઇન્દ્રિયો બીજી થઈ ગઈ એટલે પછી બધું ઘર મુકાઈ જાય. ઘણા લોકો અહીંયા બેઠા એવા, આમ અનુભવ કહું છું, ઘણા એવા અહીંયા બેસી જાય ને પછી એના ઘરે સાંભળતું નથી. સાહેબ, પછી ઘેર જઈને મેસેજ કરે કે ઓહો રાહુલભાઈ, આ તો એવી મજા આવી ગઈ, ઘર જ નથી સાંભળતું. ક્યાંથી સાંભળે? આ સાંભળી ગયો. જેને જેને આ સાંભળી જાય છે એને પછી દુનિયામાં બીજું કાંઈ સાંભળતું જ નથી. એટલા માટે કહેવાનું મન થાય, એ મહાભારતનો પ્રસિદ્ધ શબ્દ છે. મહાભારતમાં કુંતા માતાએ એમ કીધું કે જેને દ્વારકાધીશ તું મળી જશો ને, એને પછી બીજી કાંઈ અપેક્ષા રહેતી જ નથી.